હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું ક્રિસ્પી મખાના। તો ક્રિસ્પી મખાના કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોશે। આપણે અડધો બાઉલ મખાના લીધેલા છે ને 2 ચમચી આપણે તલ લીધા છે ને એક બાઉલ આપણે ખાંડ જોશે। આ નાની જ છે વાટકી, એ એક ખાંડ જોશે ને 2 ચમચી ઘી જોશે। પહેલાં આપણે મખાનાને શેકી લઈશું। મખાનાને આપણે શેકી લેવાના। પહેલાં કંઈ નાખવાનું નથી, એમ જ શેકવાના છે પહેલાં। મસ્ત કડક થઈ જાય ને થોડો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી એને શેકાવા દઈશું। મખાનાનું દૂધ પીઓ તો એ બહુ સારું। મખાના બહુ એમ તાકાતવાળા। તમને હાથ પગ દુખતા હોય, કમર દુખતી હોય, એના માટે મખાના બહુ સારા। મખાનાની બરફી પણ મેં બનાવેલી છે। જો આવા ફૂલવા માંડે મખાના શેકાય ને એટલે। હવે થોડોક આપણો કલર પણ ચેન્જ થવા માંડ્યો છે। મખાના આપણા મસ્ત થઈ ગયા છે। હવે આપણે એને કાઢી લઈશું। આવા કડક થવા દેવાના। આપણે ખાંડ લઈશું। ખાંડને કેરેમલ કરવાની છે। આમ ફેલાવી દેવાની બધે જ, પછી એને અડવાની નથી। એકવાર ફેલાવી દીધા પછી પીગળવા માંડે પછી જ એને અડવાની। પેન આપણી ગરમ છે એટલે ફટાફટ પીગળી જશે। આપણે મખાના શેકાતા ને એટલે પેન ગરમ જ છે। ચડવા માંડે ને પછી જ એને અડવાની। પીગળે પછી ગેસને ધીમો કરી દેવાનો। એક ચમચી આપણે ઘી નાખશું। ખાંડ આપણી બધી પીગળી ગઈ છે। હવે એમાં તલ નાખશું ને એમાં મખાના નાખશું।
બધું મિક્સ કરી દેવાનું આવી રીતે. મસ્ત તલૈયામાં ફૂટેલા બહુ સરસ લાગશે. ને ખાંડ બધી આની ઉપર ચોંટી જાય એવી રીતે મિક્સ કરવાની. આવી રીતે બધાયમાં કોટ થઈ જવું જોઈએ, બધા મખાનામાં. હવે આપણે ગેસને બંધ કરી દેવાનું. જેમ ઠંડી થાય ને એમ કોટ થતી જશે એની ઉપર. આવી રીતે ઠંડુ થતું જાય ને આમ કોટ થતું જાય આની ઉપર બધું જ. એમાં ને એમાં રાખવાનું, પેનમાંથી કાઢવાનું નહીં. હવે આપણે નીચે ઉતારી લીધા છે ને આવી રીતે જો આ હાવ આની ઉપર બધું જ ચડી ગયું છે. જો ઠંડા જેમ થાય ને એમ મસ્ત કોટ થતું જાય આની ઉપર. ઠંડુ થયા પછી જ આમ મસ્ત થાય. હજી હાવ ઠંડા થવા દેશું આપણે આને. પછી આમાં ઘી નાખ્યું છે ને બધા એક એક છૂટા પડી જશે. હાવ ઠંડા થાય ને પછી. હવે આપણે એક થાળીમાં થોડુંક ઘી લગાવી ને એમાં અત્યારે કાઢી લઈશું. થાળીમાં આપણે ઘી એટલા માટે લગાવીએ કે થાળીમાં ચીપકી ન જાય એમ. ને પછી આ છૂટા છૂટા પડી જાય બધા. અત્યારે અવાજ છે જો. થોડાક ઠંડા થાય ને એટલે બધા છૂટા પડશે. જાવા થઈ જાય પછી. ઘીવાર વાત કરીને તમે આમ કરી નાખો ને થોડા ગરમ હોય તો મસ્ત લાગે. આવી રીતે એક એક કરી નાખે એમ પછી એને ઠંડા પડવા દેવાના એમનામ જ. પણ કરવાના બધાને આમ એક એક જ. હવે એ રીતે એક એક થઈ જવા જોઈએ છે. થોડાક આપણે તલ છાંટી દેવાના. અંદર તો નાખ્યા જ છે પણ પાછા થોડાક છાંટવાના. હજી ગરમ છે જો. હવે બહુ ગરમ નથી. આમ એક એક કરી નાખવાના બધાને. આ બધાને બહુ ભાવે, છોકરાઓને મોટાઓને બધાને. જો હવે એ ભેગા ન થાય. તૈયાર છે આપણા ક્રિસ્પી મખાના.
જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો. આ બધાને બહુ ભાવે, છોકરાઓને, મોટાઓને, બધાને. જો હવે ભેગા ન થાય. તૈયાર છે આપણા ક્રિસ્પી મખાના. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ભાઈ.